हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે મીઠી બુંદી બનાવીશું। આ બુંદી તમે કોઈ પણ વાર તહેવારમાં કે પ્રસાદ માટે બનાવી શકો છો, અથવા તો કોઈ વખત કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે પણ બનાવી શકાય છે। ખૂબ જ ઝડપથી બની જાય છે। તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો આપણે મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે અને એના ઉપર મેં આવી એક ચાળણી મૂકી દીધી છે। હવે એમાં આપણે 1 કપ ચણાનો લોટ લઈશું, એને આપણે ચાળી લઈએ અને સાથે આપણે એકદમ ચપટી જેટલા બેકિંગ સોડા લઈશું। એ અત્યારે ચાળવામાં જ લઈ લેવાના છે। હવે આ ચણાના લોટને આપણે ચાળી લઈએ। આ રીતે લોટ સરસ ચાળી લીધો છે। તો મીઠી બુંદી માટેનું બેટર બનાવવા માટે ચોક્કસ માપ લેવું ખૂબ જરૂરી છે। તો અહીંયા આપણે જે કપ ભરીને બેસન લીધું હતું એ જ કપ ભરીને મેં પાણી લીધું છે। પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું। અત્યારે હું પહેલાં અડધો કપ પાણી ઉમેરું છું અને હવે આપણે મિક્સ કરી લઈએ। પાણીનું માપ બેસનની ક્વોલિટી પર આધાર રાખે છે। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હજુ બેટર થોડું ઘટ લાગે છે તો હું 2 ટેબલસ્પૂન જેટલું બીજું પાણી ઉમેરું છું। મિક્સ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતનું બેટર રાખવાનું છે। હવે આ બેટરને 5 થી 7 મિનિટ માટે એક જ દિશામાં ફેંટી લેવાનું છે। તો આપણું બેટર સરસ ફેટાઈ ગયું છે, તમે જોઈ શકો છો। વ્હાઈટ થોડોક થઈ ગયું છે, તો હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં। આ રીતે આપણે ચમચી લઈએ અને આ રીતે આપણે અંદર બેટર નાખીએ તો એકદમ એક ધારમાં પડવું જોઈએ અને અંદર જઈને મિક્સ થઈ જવું જોઈએ। અને બીજી રીત છે તો આપણે આ રીતે જે પાછળની સાઈડ બેટર જોઈએ તો આ રીતે કોટિંગ થવું જોઈએ અને આ રીતે આમ લીટો પાડીએ તો બેટર ભેગું ના થવું જોઈએ। આ રીતનું આપણે બેટર રાખવાનું છે। હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ। તો 10 મિનિટ પછી બુંદી માટેનું બેટર સરસ થઈ ગયું છે। તો મને આટલું બેટર બનાવવા માટે આપણે જે 1 કપ પાણી લીધું હતું એમાંથી આટલું 1/4 કપ જેટલું પાણી વધી ગયું છે। પોણા કપ જેટલું પાણીની જરૂર પડી છે। તો હવે આમાંથી આપણે બુંદી બનાવી લઈએ। ત્યારે હું આ બુંદી માટેનો જે સ્પેશિયલ જાડો છે એમાંથી હું બુંદી બનાવીશ, પણ તમારી પાસે આ ન હોય તો આ રીતે આપણે ચીઝ છીણવાની જે છીણી હોય એનાથી પણ પાડી શકાય છે, અથવા આપણે જે પૂરી ભજીયા તરતા હોય એ જાળાથી પણ પાડી શકાય છે। તો હવે આપણે બુંદી પાડી દઈએ। તેલને એકદમ ગરમ થવા દેવાનું છે। હવે એમાં આપણે 1 ડ્રોપ્સ નાખીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ જ ઉપર આવી ગયું છે। તો આપણું આ તેલ તૈયાર થઈ ગયું છે। તો આપણે બુંદી પાડી દઈએ। આ રીતે થોડો ઊંચો જાડો રાખી અને આપણે બુંદી પાડીશું। તો તમે જોઈ શકો છો સરસ એકદમ બુંદી પડે છે। આપણે બેટર જારામાં ઉમેરીએ ત્યારે જારાને બિલકુલ હલાવવાનો નથી કે થપથપાવવાનો નથી, એની જાતે જ બુંદી પડી જશે। બુંદી પડી જાય એટલે આપણે લઈ લઈશું। તો તમે જોઈ શકો છો સરસ એક સરખી સરસ ગોળ ગોળ બુંદી પડી છે। હવે આપણે હલાવી લઈએ। સરસ બુંદી તળાઈ ગઈ છે, તો આપણે કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો સરસ બુંદી પડી છે। આ જ રીતે આપણે બીજી બુંદી પાડી દઈએ। પ્લેટમાં લઈ લઈએ। બીજી વખત બુંદી પાડીએ ત્યારે આ રીતે જારાને બરાબર સાફ કરીને લેવાનો છે અને ફરીથી બુંદી પાડી દઈએ અને બેટરને પણ હલાવીને જ લેવાનું છે।
તો તમે જોઈ શકો છો સરસ એની જાતે જ બુંદી પડી રહી છે. બુંદી પાડીએ ત્યાર પહેલાં જે તેલ ગરમ કર્યું હોય એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું અને બુંદી પાડીએ ત્યારે ફ્લેમ ધીમી કરી દેવાની. તો તમે જોઈ શકો છો સરસ ગોળ ગોળ બુંદી પડી છે. પ્લેટમાં લઈ લઈએ. તો આ રીતે સરસ બધી બુંદી પાડી લીધી છે. તમે જોઈ શકો છો સરસ ગોળ ગોળ પડી છે. તો હવે આપણે ચાસણી બનાવી દઈએ. હવે પેનમાં 1 કપ ખાંડ લઈશું. આપણે જે માપથી ચણાનો લોટ લીધો તો એ જ કપના માપથી 1 કપ ખાંડ લઈએ અને અડધો કપ પાણી લઈશું. મેં અડધા કપથી થોડું વધારે પાણી લીધું છે, 1-2 ટેબલસ્પૂન જેટલું. હવે આપણે હલાવતા રહી અને આ ખાંડને ઓગાળી લઈએ. આપણે આમાં કોઈ તારની ચાસણી નથી કરવાની. હમણાં સૌથી પહેલાં આપણે ખાંડને ઓગળવા દઈએ. ખાંડ ઓગળે છે ત્યારે જેમાં 8 થી 10 જેટલા કેસરના તાતડા ઉમેરીએ. અને મેં 2 એલચી લીધી છે જેને આગળથી આ રીતે ખોલી લીધી છે, ઉમેરીએ અને મિક્સ કરી લઈએ. હવે આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે. તો ખાંડ ઓગળ્યા પછી આપણે 1 થી 2 મિનિટ માટે ઉકાળીશું, જેથી અંદર જે ખાંડની કચાશ હોય એ દૂર થાય. આપણે તાર નથી કરવાનો. આ રીતે આપણે જોઈએ તો આપણને થોડું ચીકાશ પડતું લાગવું જોઈએ, તેલ જેવું લાગવું જોઈએ અથવા મધ જેવું ચીકણું લાગવું જોઈએ, એવું આપણે કરવાનું છે. અને બુંદીનો દેખાવ સરસ આવે એના માટે હું લેમન યલો ફૂડ કલર ઉમેરું છું. તમારે જો કલર ના ઉમેરવો હોય અને કેસરનો સ્વાદ આપવો હોય તો વધારે કેસર ઉમેરી લેવાનું. તો આપણી ચાસણી થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ અને ચાસણી ગરમ છે ત્યારે જ આપણે આ જે બુંદી બનાવી છે ઉમેરી દેવાની છે. ગેસ બંધ જ છે. હવે આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકીને આપણે 1 થી 1.5 કલાક માટે રહેવા દઈશું. 1.5 કલાક પછી આપણે ચેક કરીશું. 1 થી 1.5 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી જ ચાસણી અંદર શોષાઈ ગઈ છે બુંદીમાં અને આ રીતે સરસ બધી બુંદી છૂટી થવા માંડી છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો સરસ બુંદી થઈ છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મીઠી બુંદી, જે ખૂબ જ સરસ બની છે. તો આ રીતે મીઠી બુંદી બનાવીને ભગવાનને ભોગ ધરાવી શકાય છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.